નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. છોટાઉદેપુર રેન્જમાં આવતા છોટાઉદેપુર તાલુકાના કીકાવાડા ગામ નજીક ખોસ ગામે ખૂંખાર દીપડાએ 95 વર્ષની વૃદ્ધ મહિલા કપૂરબેન વેસ્તાભાઈ રાઠવા ઉપર અચાનક હુમલો કરતા મોત નીપજ્યું છે. છોટાઉદેપુર રેન્જમાં આવતા છોટાઉદેપુર તાલુકાના કીકાવાડા ગામ નજીક ખોસ ગામે વૃદ્ધ મહિલા ઉપર દીપડાએ હુમલો કર્યો છે. ખૂંખાર દીપડાએ 95 વર્ષની વૃદ્ધ મહિલા કપૂરબેન વેસ્તાભાઈ રાઠવા પર અચાનક હુમલો કર્યો હતો, જેમાં ખોસ ગામે વૃદ્ધા સાંજે 6 કલાકની આસપાસ ઘર પાસે જતા હતા તે વેળાએ દીપડાએ હુમલો કર્યો હતો. દીપડાએ વૃદ્ધ મહિલાને ઉચકી બાવળિયાના ઝાડમાં ઉઠાવી લઈ ગયો હતો. ગામ લોકોને ખબર પડતા લોકો દોડી આવતા દીપડો જંગલમાં ભાગવામાં સફળ રહ્યો હતો. વૃદ્ધ મહિલાનું મોત થતા જેતપુર પાવી ખાતે પીએમ અર્થે લઈ જવામાં આવ્યા હતા. જે અંગે છોટાઉદેપુર વન વિભાગ દ્વારા પાંજરું મૂકીને દીપડાને પાંજરે પૂરવાની તજવીજ હાથ ધરી હતી. ખાસ ગામમાં કપૂરીબેન વેચતા અને એમના દીપડો કરેલ છે અને ખેતરમાં કામ કરતામાં અને લગભગ ત્યાંથી કેળવાથી ત્યાંથી લગભગ 150 મીટરની આસપાસ ત્યાંથી લીધવામાં આવેલ છે અને ત્યાં દીપડો એની લાશને થોડુંક હાથ કેળી નાખેલો છે અને થોડુંક છાતીનો ભાગ પણ ફાડી નાખેલો છે. એવો બનાવ બન્યો છે મારા કોર્સમાં. એટલે અમારી હવે એક માંગ છે કે કંઈક એમના પરિવારને જે કંઈ સરકારની જે યોજના પ્રમાણે આપે એવી માંગ છે અને તાત્કાલિક દીપડાને ગમે તે પાંજરા મેકીને કોઈ બી જંગલ ખાતાવાળા એને તાત્કાલિક ધાલી જાય એવી અમારી માંગણી છે. મારું ગામ ખોસ કીકાવાડાથી તાલુકો છોટાઉદેપુર અને તે મારી દાદીના ખેતરમાં કામ કરતી દીપડો આવીને ખેંચી લઈ ગયો. એટલે પછી મોટીને કંઈ મોટી નહીં આવી એમ કરી મેં મોટીને જોતો ગયો તો મોટીનો લાકડીનો દંડો હતો એટલે તે દેખીને પછી ત્યાં નહીં દેખાય એટલે પછી એનો ખીસરો જોયો. એટલે એને જોતા એને ખીસરા તરફ ખેંચી લઈ ગયો છે ને તે તરફ જોતા ગયો તો ત્યાં ઝાડામાં લીસતો રહેલો. એનું મોત થઈ ગયું. તો બીજી તરફ છોટાઉદેપુરના કીકાવાડા ગામ નજીક ખોસ ગામે આખરે દીપડો પાંજરે પુરાયો છે, જે અંગે ગ્રામજનોએ રાહતનો શ્વાસ લીધો છે. તારીખ 15/9/2025 ના રોજ મુજબ ખોસ તાલુકો છોટાઉદેપુર ખોસ ગામે એક વયોવૃદ્ધ 95 વર્ષના આધેડ મહિલા ઉપર દીપડા દ્વારા હુમલો કરી અને વૃદ્ધાનું મોત નીપજાવેલ હતું. એ દીપડાને રાત્રે સમય દરમિયાન વન વિભાગ દ્વારા પાંજરા ગોઠવી અને તાત્કાલિક એને પકડવાના ચક્રો ગતિમાન કરવામાં આવેલા હતા. જે આજરોજ સવારે 4 કલાકના અરસામાં દીપડો પાંજરે પુરાતા ગામ લોકો રાહતનો શ્વાસ લીધો છે અને સાથોસાથ અમે ગામ લોકોને અનુરોધ કરીએ છીએ કે સાંજના સમયે અને વહેલી સવારે એકલ દુકલ ન નીકળે અને સાવચેતીના ભાગરૂપે પગલાં લેવા માટે વન વિભાગ સતત પ્રયત્ન કરીએ છીએ. ત્યારે ગામ લોકો પણ આ રીતે એને એકલ દુકલ ન ફરવા માટે અનુરોધ કરીએ છીએ. રેહાન પટેલ, નેશન પ્લસ ન્યૂઝ, છોટાઉદેપુર. સમાચારોનો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.